હેલો મિત્રો, તો મેં આ જગ્યા પર આવી ગયો છે। આ જગ્યા છે અંડમાન નિકોબાર। તો ચાલીએ અંડમાન નિકોબાર આવવા માટેની મારી ઘરની પેકિંગ। ફ્રેન્ડ્સ, મારું આ પહેલું શિપ જોઈનિંગ છે। મારો કોર્સ હતો ઈટીઓ અને જે મેં મુંબઈથી કોર્સ કર્યો હતો અને મારું શિપ જોઈનિંગની તારીખ બહુ મસ્ત છે, 26 जनवरी। तो गाइस अपनी पैकिंग हो चुकी है। ये सब खाने के लिए, एक दिन के लिए सब खाने के लिए फ्लाइट में। और ये सेविंग और सब सामान है। ये क्रॉक्स है और ये अपना टूथपेस्ट वगैरह, ये सब टी शर्ट है। ये लेके जाना है। और ये एक बैग पड़ा हुआ, और मैं सोच रहा हूँ ये बैग लेके जाऊँ कि ये लेके जाऊँ। अभी भी थोड़ा सामान बाकी है। और ये देखो वेट करने के लिए ये वाला जुगाड़, और ये इतना सामान और है। और सोच क्या लेके जाऊँ और क्या नहीं। फ्लाइट में जाना है तो फिर बैग में तो 7 kg और ये लगेज वाला 15 kg करने के चक्कर में ये एक बॉयलर सूट नहीं लेके जाना, क्योंकि क्या निकालूं। और तो 3 बॉयलर सूट है, उनको बॉयलर सूट नहीं देते शिप पे, ट्रेनी है इसलिए 3 बॉयलर सूट लिया है। ये सब पता नहीं, आप जानते ही हैं। ये देखो, कुछ आए ना आए नींद आ जानी चाहिए। चलो सामान सेट करते हैं कि ये एक बैग की दिक्कत है, कौन सी बैग लेके जाऊँ। चलो मिलते हैं गाइस नेक्स्ट वीडियो में। फ्लाइट में बैठेंगे, फ्लाइट से जाएंगे मुंबई से, मतलब मुंबई से फ्लाइट है, मुंबई से दिल्ली जाएंगे, दिल्ली से एक पता नहीं नाम भी नहीं बोलने को आ रहा है मेरे को, लेकिन अंडमान निकोबार जाना पड़ेगा। और ये देखो आज ही लेके आया हूँ छपरी वाला, मेरे को पसंद नहीं है लेकिन लेके आ गया मैं। कैसा लग रहा है? छपरी लग रहा है ना। चलो गाइस मिलते हैं नेक्स्ट वीडियो में। તો ફ્રેન્ડ્સ, જવા પહેલાં મેં મારા જે 2-4 મિત્રો છે એને મળી લીધું, મેં એમના સાથે થોડા ઘણું ખાઈ લીધું। और ये देखो फ्लावर, ये फोन में लगाओ। મિત્રો, અમે 2 વાગે બપોરે ગાડીમાં નીકળી ગયા હતા મુંબઈ જવા માટે। ખાવાની મમ્મી છે, ગાડી પપ્પા બેઠા છે, પછાડી તાજુ મારી બે, પછાડી એને ખૂણામાં મોકલી દીધી હતી। મેં તો વિચાર્યું હતું ડીકીમાં જ બેસાડી લઈએ, હવે જવા દીધું। મુંબઈ પહોંચતા તો મતલબ રાત થઈ ગઈ હતી। બધા ખુશ હતા સિવાય મારા મમ્મી। અને હું કે ટિકિટ બોર્ડિંગ એવું કંઈક કે આપણને બહુ આઈડિયા નહીં મળે। આપણે એ લઈને આપણે મારા નંબર, મતલબ પ્લેનના નંબર પાસે આવીને બેસી ગયો હતો। ફ્રેન્ડ્સ, મેં પહેલી વાર એકલો જતો ફ્લાઇટમાં। અહીંયા આવીને તો લાઈનમાં જ ઊભી રહીને બધું કર્યા કરવા, જ્યાં જોઈ ત્યાં લાઈન। પણ આપણે બહુ ખુશ હતા કેમ કે ફ્લાઇટમાં જવાનું છે એટલે। બાકી મેં સીટ તો પહેલાં જોઈ લીધું હતું, એનો ફોટો એટલે મને જરા પણ ગમતું ન હતું। પહેલી વાર ફ્લાઇટમાં બેસ્યો એટલે હવે થોડી મજા લઈ લીધી। આ તો એકવાર મારે કરવું જ હતું કે આપણે પેમેન્ટ કરીને આમાંથી નીચેથી એમ ખાવાનું નીકળે, પણ આમાં મેં મંગાવ્યું માઝા મંગાવી, માઝાની કેન। આ હતી 95 રૂપિયાની એક કેન, એટલામાં તો 2 માઝા મોટી આવી જશે। બીક તો એની લાગતી હતી કે આ અટકી નહીં જાય। અને આ મેં દિલ્હી પહોંચી ગયો હતો, આ દિલ્હી એરપોર્ટના અંદર। આ પાછો બીજી વાર બેસી ગયો પ્લેનમાં તો એટલા કાન દુખે છે ને ઉતરતી વખતે। દિલ્હી મેં 5 વાગે જેવો પહોંચી ગયો હતો, ને
પાંચ પછી મતલબ પ્લેન ઉડી ગયું હતું. 5 પહેલા પહોંચી ગયું. 5 પછી પ્લેન ઉડી ગયું. હવે આ દિલ્હીથી હવે મેં જવા પોર્ટ બ્લેર મતલબ અંડમાન પોર્ટ ઉસકો મતલબ એને પોર્ટ બ્લેર હવે એનું નામ પણ બદલાઈ ગયું છે પોર્ટ બ્લેરનું. પછી કહેવા લાસ્ટમાં કે એને નવું નામ શું આપ્યું છે. તો બાય બાય દિલ્હી. સારું છે કે દિલ્હીમાં મારે બહાર નહીં જવું પડ્યું નહીં તો વાતાવરણ જોઈને મારી તો હાલત ખરાબ થઈ જશે. મીમ્સ ચાલતું હતું ને એક્યુઆઈ ક્યાં બોલ એને શું કહે આ છે પ્લેન ખાવાનું એની એક ખાસ સ્વાદ હતો પેકીને પણ લાગી ખાઈ દીધું. ચાલુ હિન્દી બોલીને અહીંયા ગુજરાતી બોલવામાં તકલીફ પડતી છે એના માટે મેં ગુજરાતીમાં વિડીયો બનાવતો છે. મને અહીંયા આવીને એવું લાગતું છે કે મેં ગુજરાતી ભૂલી જવા એના માટે મેં હવે ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. પોર્ટ બ્લેર ઉતરીને મેં ગાડી પકડી લીધી હતી. પોર્ટ બ્લેર નું નામ હવે શ્રી વિજયપુરમ થઈ ગયું છે. મતલબ પહેલા એને પોર્ટ બ્લેર કહેતા હવે શ્રી વિજયપુરમ. આ જુઓ મિત્રો શું લાગે છે અંદમાન. હાય. તો ફ્રેન્ડ્સ આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. આપણે મળીએ નવા વ્લોગમાં નવું શિફ્ટ સાથે. મતલબ પહેલું નવું શિફ્ટ મારું મેં શિફ્ટમાં ચડી ગયો હતો એના પછીનો આ વિડીયો. અને ફ્રેન્ડ્સ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો મિત્રો મળીએ શિફ્ટની નવી મસ્તી સાથે અને નવું લોકેશન સાથે. મસ્ત જગ્યા છે અહીંયાની મેં તમને આગળ વિડીયોમાં બતાવીશ.